આજે આપણે વાત કરીશું અમેરિકા સાસરે ગયેલી બહેન 10 વર્ષ પછી ભાઈને રાખડી બાંધવા આવી બનેલી ઘટના। અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતી કાવ્યા આજે 10 વર્ષ પછી પોતાના વતન ગુજરાતના નાના ગામ તરફ આવતી ફ્લાઇટમાં બેઠી હતી। વિમાનની બારીમાંથી નીચે દેખાતા વાદળોને જોતી હતી, પણ તેની આંખો સામે તો માત્ર એક જ ચહેરો વારવાર ફરી રહ્યો હતો, તેનો નાનો ભાઈ મહેશ। 10 વર્ષ પહેલા જ્યારે તે અમેરિકા સાસરે જવા નીકળી હતી, ત્યારે સ્ટેશન પર મહેશે રડતા રડતા એક જ વાત કહી હતી, બેન, દર વર્ષે રાખડી બાંધવા આવી જજે, નહીં તો હું દર વર્ષે તારી રાહ જોતો રહીશ। કાવ્યાએ હસીને વચન આપ્યું હતું, ભાઈ, ભલે દુનિયાના કોઈ પણ ખૂણે હોઉં, રાખડીના દિવસે તારી પાસે જરૂર આવીશ। પરંતુ જીવનના ચક્રે એવું વળાંક લીધું કે 1 વર્ષ 2 વર્ષમાં, 2 વર્ષ 5માં અને 5 વર્ષ 10 વર્ષમાં બદલાઈ ગયા। ફોન આવતા રહ્યા, પછી ઓછા થયા, પછી માત્ર તહેવારોની શુભેચ્છાઓ સુધી સીમિત રહ્યા અને અંતે એ પણ બંધ થઈ ગયું। ગામમાં લોકો કહેતા, અમેરિકા ગઈ એટલે હવે ભારત યાદ ક્યાં આવે? પરંતુ કોઈને ખબર નહોતી કે કાવ્યાના જીવનમાં છેલ્લા 10 વર્ષમાં કેટલા એવા તોફાન આવ્યા હતા કે તે પોતાના ભાઈ સુધી પહોંચવા માંગતી હોવા છતાં પહોંચી શકી નહોતી। આ તરફ ગામમાં મહેશનું જીવન પણ સરળ નહોતું। પિતાના મૃત્યુ પછી ઘરની જવાબદારી તેના ખંભા પર આવી ગઈ હતી। 2 એકર જમીન, વૃદ્ધ માતા અને પોતાનો પરિવાર, આ બધું સંભાળતા તેણે પોતાની યુવાની પસાર કરી દીધી હતી। ગામના લોકો ઘણીવાર પૂછતા, તારી અમેરિકા વાળી બહેન કઈ મદદ નથી કરતી? મહેશ હસીને કહેતો, મારી બેન સુખી રહે એ જ મારી મદદ છે। અંદરથી તેને દુઃખ જરૂર થતું, પરંતુ તેણે ક્યારેય પોતાની બહેન વિશે એક પણ ખરાબ શબ્દો બોલ્યો નહોતો। દરેક રક્ષાબંધનના દિવસે તે બજારમાંથી એક રાખડી ખરીદી લાવતો, તેને પોતાના ઘરના ભગવાન પાસે મૂકી દેતો અને મનમાં કહેતો, એક દિવસ મારી બેન જરૂર આવશે। આ વર્ષ પણ રક્ષાબંધનનો દિવસ આવી ગયો। ગામમાં વહેલી સવારથી જ ઉત્સવનો માહોલ હતો। બહેનો થાળીઓને સજાવી રહી હતી, ભાઈઓ નવા કપડાં પહેરી રહ્યા હતા। મહેશ પણ ઘર સાફ કરીને ભગવાનની સામે દીવો પ્રગટાવી બેઠો હતો। વૃદ્ધ માતાએ ધીમા અવાજે કહ્યું, બેટા, ખબર નથી કેમ આજે મને કહેશે કે કાવ્યા આવશે? મહેશ હળવું હસ્યો, માં, 10 વર્ષથી દર વર્ષ તમે આવું જ કહો છો, પરંતુ આ વખતે માતાની આંખોમાં કંઈક અલગ જ વિશ્વાસ હતો। એ સમયે ગામના બસ સ્ટેન્ડ પાસે એક કાળી કાર આવીને ઊભી રહી। આખું ગામ આશ્ચર્યથી જોવા લાગ્યું। કારમાંથી એક સુંદર, ભવ્ય કપડાં પહેરેલી સ્ત્રી નીચે ઉતરી। હાથમાં મોંઘી બેગ, આંખો પર ચશ્મા, પરંતુ ચહેરા પર વર્ષોનું થાકેલું સ્મિત। કોઈએ ધીમેથી કહ્યું, અરે, આ તો મહેશની બેન કાવ્યા છે। વાત પળવારમાં આખા ગામમાં ફેલાઈ ગઈ। લોકોના ટોળા ભેગા થવા લાગ્યા। કોઈ કહે, હવે યાદ આવ્યો ભાઈ, કોઈ કહે, અમેરિકામાં બધું મળી ગયું હશે એટલે હવે ગામની યાદ આવી હશે। કાવ્યા કોઈને જવાબ આપ્યા વગર સીધી પોતાના ઘરની તરફ ચાલવા લાગી। દરવાજા પાસે પહોંચી ત્યારે અંદરથી માતાનો અવાજ આવ્યો, મહેશ, કોઈ આવ્યું લાગે છે। મહેશે દરવાજો ખોલ્યો। સામે કાવ્યા ઊભી હતી। બંનેની નજરો મળી। 10 વર્ષનું અંતર જાણે એક પળમાં આંખોમાં આવી ગયું। કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા। તેણે ધીમેથી કહ્યું, ભાઈ, પરંતુ મહેશે કોઈ જવાબ આપ્યો નહીં। થોડા સેકન્ડ સુધી મૌન રહ્યો। પછી તેણે શાંત પરંતુ કડક અવાજમાં કહ્યું, આજે રક્ષાબંધન છે,
એટલે રસ્તો યાદ આવ્યો. 10 વર્ષ સુધી ન તહેવાર યાદ આવ્યો, ન આ ઘર યાદ આવ્યું, ન તારી માં યાદ આવી, ન હું યાદ આવ્યો. આજે શું થયું? આ શબ્દ સાંભળીને કાવ્યાના હોઠ કંપી ઉઠ્યા. તે કંઈ કહેવા માંગતી હતી, પરંતુ મહેશે હાથ ઊંચો કરીને રોકી દીધી. અંદર આવ, આજે તું મહેમાન નથી, મારી બહેન છે. રાખડી બાંધી દે, પછી જે કહેવું હોય તે કહી જે. ઘરમાં ભારે સન્નાટો હતો. માતા એક ખૂણામાં ઊભી રડી રહી હતી. કાવ્યાએ થાળી તૈયાર કરી કપતા હાથોથી ભાઈના કપાળ પર તિલક કર્યું. રાખડી બાંધી અને આંખોમાંથી આંસુઓ વરસવા લાગ્યા. વર્ષો પછી મળેલા આ ક્ષણમાં ખુશી કરતા વધુ પીડા હતી. રાખડી બાંધ્યા પછી મહેશ અંદર ગયો અને જૂના લોખંડના કબાટમાંથી એક નાનું કપડાનું પોટલું લઈને આવ્યો. તેણે પોટલું કાવ્યાના હાથમાં મૂકી દીધું. કાવ્યાએ ખોલ્યું તો અંદર થોડા જૂના સિક્કા અને જૂના પૈસા હતા. આસપાસ બેઠેલા બધા લોકો એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. મહેશે ધીમેથી કહ્યું, બહેન, મારી પાસે તને આપવા માટે આ છે ગરીબભાઈની ભેટ, સમજીને રાખી લે. કાવ્યાના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે પોટલું હાથમાં પકડી રાખ્યું. થોડા ક્ષણો સુધી કંઈ બોલી નહીં, અને પછી અચાનક એવો જવાબ આવ્યો કે ઘરમાં બેઠેલા દરેક માણસના શ્વાસ અટકી ગયા. ભાઈ, મને તારા જેવા ગરીબ ભાઈ પાસેથી કશું લેવું નથી. આ શબ્દ સાંભળતા જ માતાના હાથમાંથી પૂંજાની થાળી નીચે પડી ગઈ. પરંતુ કોઈને એ ખબર નહોતી કે કાવ્યાએ આટલું કઠોર વાક્ય કેમ કહ્યું, અને તેની બેગમાં એવું શું હતું જે આખા પરિવારનું જીવન હંમેશા માટે બદલવાનું હતું. ભાઈ, મને તારા જેવા ગરીબ ભાઈ પાસેથી કશું લેવું નથી. કાવ્યાના મોઢેથી આ શબ્દ નીકળતા જ આખું ઘર સન્નાટાથી ગુંજી ઉઠ્યું. માતાની આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા. પાડોશીઓ જે બારણા પાસે ઊભા હતા એકબીજા તરફ જોવા લાગ્યા. કોઈના મનમાં આવ્યું કે અમેરિકા જઈને કાવ્યા બદલાઈ ગઈ છે. કોઈ કહે મનમાં જ તેને સ્વાર્થ કહી દીધી. પરંતુ મહેશના ચહેરા પર ગુસ્સા કરતા વધારે નિરાશા હતી. તેણે ધીમેથી હસવાનો પ્રયાસ કર્યો અને બોલ્યો, કોઈ વાત નહીં બેન, ગરીબ ભાઈ પાસે ખરેખર આપવાનું શું હોય? શું અમેરિકા રહેશે? કરોડો જોયા હશે, આ થોડા સિક્કા તને શું કામના? કાવ્યા એક ક્ષણ માટે મહેશની આંખોમાં જોઈ રહી. એ આંખોમાં વર્ષોનું દુઃખ, અધૂરી રાહ અને બહેન માટેનું દબાયેલું પ્રેમ એક સાથે દેખાતું હતું. તેણે ધીમેથી તે સિક્કાવાળું પોટલું પાછું મહેશના હાથમાં મૂકી દીધું અને કહ્યું, આ સિક્કા મારી પાસે રાખવા માટે નથી, તારી પાસે જ રહેવા જોઈએ. કારણ કે આજ સુધી તું જે સાચવીને રાખ્યું છે તેની કિંમત દુનિયાની કોઈ ચલણી નોટથી વધારે છે. મહેશ કંઈ સમજે તે પહેલા જ કાવ્યાએ પોતાની સામે લાવેલી મોટી બેગ ખોલી. બધાને લાગ્યું કે કદાચ તે ડોલર, સોનું કે મોંઘી ભેટો કાઢશે, પરંતુ તેણે સૌ પ્રથમ એક જૂનો પીળો પડી ગયેલો કાગળ બહાર કાઢ્યો. પછી એક નાની રાખડી, તે જે 10 વર્ષ જૂની હતી. તે રાખડી મહેશની સામે મૂકી અને ધીમેથી બોલી, યાદ છે ભાઈ, અમેરિકા જવાના દિવસે તું મને આ રાખડી આપી હતી અને કહ્યું હતું કે દર વર્ષે આ જ રાખડી જોઈને મને યાદ કરજે. મેં આ રાખડી 10 વર્ષ સુધી મારી પાસે સાચવી રાખી છે. ઘરમાં બેઠેલા દરેક માણસની આંખો હવે કાવ્યા પર જ હતી. કાવ્યાએ આગળ કહ્યું, તમે બધાએ વિચાર્યું હશે કે હું 10 વર્ષ સુધી ભાઈને ભૂલી ગઈ, પરંતુ સાચી વાત કોઈને ખબર નથી.
અમેરિકા ગયા પછી 3 વર્ષમાં મારા પતિનો મોટો અકસ્માત થયો. કરોડો રૂપિયાનું દેવું થયું. પછી તેમની કંપની બંધ થઈ ગઈ. ઘરની પરિસ્થિતિ એવી થઈ ગઈ કે દિવસમાં 2 વખતનું ભોજન પણ મુશ્કેલ બનતું હતું. હું ભાઈને ફોન કરવા માંગતી હતી, પણ દર વખતે એક જ વિચાર આવતો, મારો ભાઈ પોતે સંઘર્ષ કરી રહ્યો છે, હું તેને મારા દુઃખનો ભાર કેમ આપું? મેં નક્કી કર્યું કે જ્યારે સુધી હું ફરી ઊભી નહીં થાવ ત્યાં સુધી ઘરે નહીં આવું. ઘરમાં બેઠેલા દરેક માણસના ચહેરા પર હવે આશ્ચર્ય હતું. મહેશે પહેલીવાર પોતાની બહેનની આંખોમાં જોયું ત્યારે અહંકાર નહોતો, માત્ર વર્ષોનો થાક અને તૂટેલું મન હતું. કાવ્યા આગળ બોલી, ભાઈ, છેલ્લા 4 વર્ષથી હું ફરી મહેનત કરી રહી હતી. દિવસમાં 2 નોકરી કરતી હતી. $1 બચાવતી હતી, કારણ કે હું ખાલી હાથે તારા ઘરે આવવા માંગતી નહોતી. હું ઈચ્છતી હતી કે જે ભાઈએ મારા માટે પોતાના સપના છોડ્યા તેની જિંદગી બદલ્યા વગર હું આ ઘરમાં પગ ન મૂકીશ. એટલું કહી તેણે બેગમાંથી બીજી ફાઇલ બહાર કાઢી. ફાઇલ મહેશના હાથમાં આપતા કહ્યું, આ ખોલ. મહેશે ધ્રુજતા હાથોથી ફાઇલ ખોલી. અંદર જમીનના દસ્તાવેજો, બેંકના કાગળો અને એક ચેક હતો. ચેક પર લખેલી રકમ જોઈને તેના હાથ કંપી ગયા. માતાએ પૂછ્યું, શું છે બેટા? મહેશે રડતા રડતા કહ્યું, માં, આ તો એટલા પૈસા છે કે આપણું બધું દેવું ઉતરી જશે, નવી જમીન ખરીદી શકીશું, બાળકો ભણી શકશે. કાવ્યએ તરત જ મહેશનો હાથ પકડી લીધો અને કહ્યું, ના ભાઈ, આ પૈસા નથી. આ તો મારા પર તારો 10 વર્ષનો હક છે. બાળપણમાં તું મને વરસાદમાં ખંભા પર બેસાડીને શાળાએ લઈ જતો હતો. મારા માટે નવી ચંપલ લેવા તું પોતે જૂની ચંપલ પહેરતો હતો. મારા લગ્ન વખતે તું પોતાની જમીનનો ટુકડો વેચી દીધો હતો, પણ મને ક્યારેય કહ્યું નહોતું. આજે હું ફક્ત એ બધું પાછું આપી રહી છું, ઉપકાર નથી કરતી. મહેશ હવે બધું રોકાઈ શક્યો નહીં. તેણે કાવ્યાને ભેટી લીધો. બંને ભાઈ બહેન વર્ષો પછી એકબીજાને પકડીને રડવા લાગ્યા. ઘરમાં હાજર દરેક માણસની આંખો ભીની થઈ ગઈ. બહાર ઊભેલા ગામના લોકો, જેઓ થોડા સમય પહેલા કાવ્યાની ટીકા કરી રહ્યા હતા, હવે શરમથી માથું ઝુકાવી રહ્યા હતા. મહેશે પોતાની મુઠ્ઠીમાં પકડેલા સિક્કા કાવ્યાના હાથમાં મૂક્યા અને કહ્યું, બેન, આ સિક્કા હવે તું રાખ, કારણ કે આ ગરીબ ભાઈની ભેટ નથી, આ આપણા બાળપણની યાદો છે. કાવ્યાએ સિક્કા પોતાના કપાળે લગાવ્યા અને બોલી, આજે મને દુનિયાની સૌથી મોટી સંપત્તિ મળી છે. મારા ભાઈનો પ્રેમ. રક્ષાબંધનનો એ દિવસ આખા ગામ માટે એક પાઠ બની ગયો. લોકોને સમજાયું કે દરેક મૌન પાછળ બેફિકરી નથી હોતી અને દરેક દૂર રહેનાર માણસ સ્વાર્થી નથી હોતો. ઘણી વખત પરિસ્થિતિ માણસને પોતાના જ લોકોથી દૂર કરી દે છે, પરંતુ સાચો સંબંધ સમયને અને અંતરથી ક્યારેય તૂટતો નથી. એ દિવસે મહેશે પોતાના ઘરના દરવાજા પર એક નાનું બોર્ડ લગાવ્યું, જેના પર લખેલું હતું, સંબંધોની કિંમત પૈસાથી નહીં, પરંતુ નિભાવવાથી માપવામાં આવે છે. અને ગામમાંથી પસાર થતો દરેક માણસ થોડા ક્ષણ માટે એ બોર્ડ જરૂર વાંચતો અને પોતાના જીવનમાં કોઈને ફોન કરવાનું યાદ કરતો. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવેલા તમામ પાત્રો, નામો, સ્થળો અને ઘટનાઓનો કોઈ પણ વ્યક્તિ અથવા વાસ્તવિક ઘટના સાથે સીધો સંબંધ નથી. જો કોઈ સામ્યતા જણાય તો તેને માત્ર સહયોગ માનવો. આ વાર્તાનો હેતુ માત્ર મનોરંજન, લાગણીઓ અને પારિવારિક સંબંધોના મહત્વને
રજૂ કરવાનો છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.